ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिताम् अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। श्वेताश्वतर उपनिषद રિવિઝન કરીએ કે શું કરીએ? થોડું આગળનું જોઈ લઈએ. તમે 2 પ્રવચન સુધી કર્યું છે એવું કંઈક કહેતા હતા જિજ્ઞાબેન. ચાલો જોઈએ છીએ. તમે બધા છો તો આગળ જ જઈએ, પછી બધા હશે ત્યારે રિવિઝન કરીશું. તો પાન નંબર 47 ઉપર છીએ આપણે. આત્મા ક્ષેત્રજ્ઞ સંજ્ઞ હિ સંયુક્ત પ્રાકૃતૈ ગુણૈ. ક્ષેત્રજ્ઞ સંજ્ઞ એટલે ક્ષેત્રજ્ઞ નામે ઓળખાતો જે આત્મા છે, ચૈતન્ય છે, પરમાત્મા છે, એ જ પ્રાકૃત ગુણો સત્વ રજસ તમસ વગેરે સાથે તાદાત્મ્ય અભિમાન કરીને જોડાઈને અધ્યાસપૂર્વક તૈઃ એવ વિગત શુદ્ધ પરમાત્મા નિગત્યતે. એટલે આત્માનું ક્ષેત્રજ્ઞ એવું નામ ક્યારે પડે? જ્યારે સત્વરજસ તમસ વગેરે પ્રાકૃત ગુણો સાથે એ ગુણસંગ થાય. કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મસુ, જે ગીતાના 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. પ્રાકૃત ગુણો સાથે સંજ્ઞ એટલે સંબંધ થાય ત્યારે આત્મા ક્ષેત્રજ્ઞ સંજ્ઞા એને મળે છે. સંજ્ઞા એટલે નામ, એની ઓળખ થાય છે. પરમાત્મા જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, પરંતુ જ્યારે પ્રાકૃત ગુણો અને ગુણોના કાર્ય એવા શરીર વગેરે ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે અધ્યાસ પૂર્વક, ત્યારે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે, જીવ કહેવામાં આવે છે. જીવ રૂપે એ ઓળખાય છે. એટલે જેમ અરીસામાં હું સામે ઊભો હોઉં તો પ્રતિબિંબ રૂપે મારી એક વ્યાવહારિક ઓળખ જન્મે છે. એની કોઈ સ્વતંત્ર સત્તાય નથી અને ખાલી વ્યવહાર પૂરતી એક ઓળખ જન્મે છે. પ્રતિબિંબ રૂપે
દર્પણમાં મારી, દર્પણમાં જોઈને તિલક વગેરે કરીએ, જરાક બરોબર કરીએ, તો એ પ્રમાણે આત્મા ક્ષેત્રજ્ઞ નામે એક વ્યાવહારિક ઓળખવાળો થાય છે, નામવાળો થાય છે. જેમ કે વ્યક્તિ તો એક જ હોય, પણ શાળામાં જાય ત્યારે શિક્ષક કહેવાય, રસોઈ કરે ત્યારે રસોઈયો કહેવાય, નામ કે સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે. એવી રીતે પરમાત્મા જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, અને છતાં એને આવી રીતે ગુણસંગ ગુણો સાથેના સંગને લીધે ક્ષેત્રજ્ઞ, જીવ વગેરે વગેરે નામ પ્રાપ્ત થતા હોય છે, અહંકાર. અને તૈહી એવ વિગત, તો એ પ્રાકૃત ગુણોથી જ્યારે વિગત છૂટો પડે, એટલે કે પોતાને એનાથી સ્વતંત્ર રૂપે ઓળખી લે છે, ત્યારે પરમાત્મા નિગદ્યતે, ત્યારે એના પરમાત્મા સ્વરૂપે બનીને રહે છે. એટલે આપણામાં જે જીવ ભાવ છે, એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વથી માંડીને જે કંઈ પણ ખિલ્યપણું છે, ચૈતન્યનું ખિલ્યપણું એટલે વિખૂટા પડેલા હોવું, એકબીજાથી જુદા છીએ, જગતથી જુદા છીએ, પરમાત્માથી આપણે જુદા છીએ. એટલે આપણને એવું લાગે છે કે આપણે ચૈતન્યના ટુકડા છીએ, એટલે કે એક જાણે કે આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય બીજી ઉપાધિઓ કરતાં જુદું છે, એવું આપણને જે લાગે છે એ ખિલ્યપણું હકીકતમાં કોના લીધે જણાય છે? પ્રાકૃત ગુણો સાથેના સંગને લીધે. એટલે એને આપણા સાચા સ્વરૂપને જાણી લઈએ તો ખિલ્ય ભાવ રહેતો નથી. તૈહી એવ વિગત શુદ્ધ પરમાત્મા નિગદ્યતે. ખિલ્યપણું ભેદભાવ, જુદાઈની લાગણી વગેરે કહી શકાય. હું પરમાત્મા અગ્નિ, એટલે જે અગ્નિમાંથી તણખો છૂટો પડે, એ તણખો પોતાને મૂળ અગ્નિથી વિખૂટો પડેલો માને છે. ક્યારે માને? જ્યારે લાકડાની જે કરચ રૂપે પોતાને ઓળખે કે હું કરચના લીધે છું. લાકડાની કરચમાં રહેલો તણખો, એટલે કરચ જેટલી નાની હશે એટલો તણખો નાનો હશે, લાકડાની કરચ જેટલી મોટી હશે એટલો તણખો એ મોટો હશે. એટલે અગ્નિ જ્યારે પોતાને લાકડાની કરચ પૂરતો મર્યાદિત માને, એને ખિલ્યપણું કીધું. એટલે કે હું મને પોતાને આ 6 ફૂટની ઉપાધિ જેટલો સીમિત માનું ને, એટલે કે ચૈતન્યમાં જન્મેલો ભ્રમ, ચૈતન્યમાં જન્મેલી ભ્રાંતિને ખિલ્યપણું કીધેલું છે. ખિલ્ય એટલે ટુકડો. સૈંધવ ખિલ્ય વગેરે જે મૈત્રેય બ્રાહ્મણમાં કંડિકા હતી એ પ્રમાણે. તો તૈહી એવ વિગત શુદ્ધ, ચૈતન્ય સૈંધવ ખિલ્યનો મીઠાના ગાંગડાનું ગાંગડાપણું નષ્ટ કરવું હોય તો એને શું કરવું પડે? પાણીમાં નાખવો પડે. કાયમ માટે એનું ખિલ્યપણું જે છે એનો નાશ કરવો હોય તો પાણીમાં નાખવો પડે. બરોબર. કયા પાણીમાં નાખવો પડે? આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. સમુદ્ર જળમાં નાખવામાં આવે. જો જેમાંથી એ બન્યો હોય ને એમાં નાખીએ ને તો પૂરેપૂરો બાધ કે લય થાય. સૈંધવ ખિલ્યને આપણા ઘરના પાણીમાં નહીં નાખવાનો. સૈંધવ ખિલ્યને જેમાંથી એ બન્યો છે ને એમાં નાખવાનો છે. સૂરજની ગરમીને લીધે, સૂરજના તાપને લીધે સમુદ્રનું જળ જ ઠોસ નક્કર ટુકડારૂપ થઈ ગયું ને. તો સૂરજનો તાપ એટલે અવિદ્યા. તો અવિદ્યાના તાપને લીધે જ ચૈતન્ય મહાસાગરમાંથી ચૈતન્યનો એક આ ટુકડો થઈ ગયો છે. તો એ પ્રમાણે ચૈતન્ય મહાસાગરમાં એને ડૂબાડવાનો છે. એટલે કે એના ચૈતન્ય સ્વરૂપના સર્વવ્યાપક જે સમગ્ર જગતનું આવી રીતે અધિષ્ઠાન છે એવા ચૈતન્ય અધિષ્ઠાન સ્વરૂપમાં એને ડૂબાડવાનો છે. જીવને પરમાત્મા સ્વરૂપમાં ડૂબાડવાનો છે. એટલે કે એને એ પ્રમાણે એનું મૂળ ઉપાદાન કંઈથી આવ્યો છે? જીવ. જીવની સામે જોઈને આપણને એવું લાગે છે હારો કરતા ભોગતા છે, સુખી દુઃખી થાય છે, હર્ટ અને ગિલ્ટ ફિલિંગવાળો છે, એ બધું તેલ લેવા ગયું.
આવ્યો છે ક્યાંથી? તું અલ્યા કોણને કોને વળગી રહ્યો? વગર સમજે કરે મારું મારું. એટલે કે આપણ મૂળે કોણ છે તું? જીવને એટલે આપણને પોતાને આપણે કહીએ કે આ ખિલ્યપણું તારામાં આવ્યું ક્યાંથી? છે નહીં ને આવ્યું ક્યાંથી? એટલે એ પ્રમાણે એના મૂળ ઉપાદાનમાં જેમાંથી એ કલ્પાયો છે ખિલ્યપણું, એમાં એને નાખવામાં આવે, એના સ્વરૂપને જાણવામાં આવે ત્યારે પરમાત્મા નિગદ્ય દે, ત્યારે એને પરમાત્મા કહેવામાં આવે છે. એટલે કે પોતાના મૂળ સ્વરૂપે બનીને રહે છે. તો હવે આગળ કહે છે તથા ચ વિષ્ણુ પુરાણે પરમાત્મા ત્વમ એવ એકઃ નાન્યઃ અસ્તિ જગતઃ પતે. તવ એષ મહિમા યેન વ્યાપ્તમ એતચ્ ચરાચરમ. ત્વમ એવ એકઃ પરમાત્મા, તું એક પરમાત્મા જ છે. જીવને કહેવામાં આવે છે તું પરમાત્મા જ છે. સૈંધવ ખિલ્યને કહેવામાં આવે છે ને તું સર્વવ્યાપક જ સમુદ્ર છે, સમુદ્ર જળ છે. ન અન્ય અસ્તિ જગત પતે, જગતનો બીજો કોઈ આવી રીતે સ્વામી કે અધિષ્ઠાન તારાથી જુદો કોઈક હોય, ચેતન પરમાત્મા ઈશ્વર. એટલે ઈશ્વર પણ એટલે તારાથી જુદો હોય ને એવું નથી. જગતનો પતિ, જગતનો સ્વામી, સર્જનહાર, આવી રીતે શું છે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર પણ તારાથી જુદો હોય ને એવું નથી. તવ એશ મહિમા, આ તારો જ મહિમા છે સંપૂર્ણ જગત. યેન વ્યાપ્તમ એતચ્ ચરાચરમ, સંપૂર્ણ ચરાચર જગતને તે જ વ્યાપ્ત કરીને, તું જ વ્યાપ્ત કરીને રહેલો છે. સંપૂર્ણ જગત ચરાચર જે છે એમાં સામાન્ય અને વિશેષ, જળમાં સામાન્ય રૂપે અને ચેતન જે જીવંત આપણને જણાય છે એમાં વિશેષ રૂપે પ્રતિબિંબિત થઈને પણ ચિદાભાસ રૂપે વિશેષ રૂપે વ્યાપ્ત થઈને તું રહેલો છે. જો જળ વસ્તુઓમાં સામાન્ય રૂપે પરમાત્મા રહેલા છે અને ચેતન જે સૂક્ષ્મ અંતઃકરણવાળી જે ઉપાધિઓ છે એમાં વિશેષ રૂપે પ્રતિબિંબિત થઈને ચિદાભાસ રૂપે પરમાત્મા રહેલા છે. એટલે કે વ્યાપ્ત કરેલું છે. જેમ કે આ શરીરમાં ચૈતન્યએ આમ થોડું મગજમાં વધારે વ્યાપ્ત કરેલું છે અને આ નખમાં ઓછું વ્યાપ્ત કરેલું છે એવું નથી. સમગ્ર શરીરમાં ચૈતન્ય એક સમાન રીતે હું ભાવ પ્રસ્થાપિત કરેલો છે. એટલે મગજમાં હું ભાવ ઓછો હોય અને આમાં હાથમાં વધારે હોય એવું બધું નથી. ચૈતન્યનો અહમભાવ કેવો આખા આ ઉપાધિમાં કેવો સમાન છે અને વ્યાપ્ત છે. તેવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ચરાચર જગતમાં વ્યાપ્ત છે. જળમાં સામાન્ય રૂપે અને ચેતનમાં સૂક્ષ્મ અંતઃકરણ ઉપાધિવાળું હોય તો વિશેષ રૂપે રહેલું છે. યદેતદ દૃશ્યતે મૂર્તમ, આ જગતમાં જે મૂર્ત રૂપ દેખાય છે, મૂર્ત એટલે ઠોસ, આ ભીત, ઘર, સંપત્તિ, સ્વજનો વગેરે જે કંઈ પણ મૂર્ત દેખાય છે, એતદ જ્ઞાનાત્મનઃ તવ, એટલે જગતનું જે મૂર્ત રૂપ દેખાય છે ને હકીકતમાં તો જ્ઞાન સ્વરૂપ, તું જ જ્ઞાન સ્વરૂપ જ છે. ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતિ જગત રૂપમ અયોગિનઃ. આ બહુ મોટી વાત અહીંયા વિષ્ણુ પુરાણમાં કરવામાં આવી. અયોગિનઃ એટલે અયોગીઓ કે જેને આવી રીતે તત્વની વિચારણા વગેરે કરેલી નથી, એ ભ્રાંતિ જ્ઞાન વડે પરમાત્માનું જગત રૂપ જુએ છે. હકીકતમાં તો એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. ભ્રાંતિ જ્ઞાન વડે અવિવેકી અજ્ઞાની ત્યાં જગતને જોઈ રહ્યા છે. અવિદ્યાને લીધે જગતનો જે ભાગ જણાય છે, પરમાત્માનો જે ભાગ જણાય છે ને એ જગત છે. અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ જણાય છે એને જગત કહેવાય. એટલે જગત એ પરમાત્માનું જ માયિક રૂપ છે, અવિદ્યાને લીધે દેખાય છે. જગતમાં જે જણાય ને એમાં કશું જ સત્ય નથી. જગતમાં જે જણાય ને એ પરમાત્માનું માયિક રૂપ છે. એટલે એનાથી આપણે આપણી લાગણીઓ વગેરેને ઘડવાની નથી. જગતમાં જે જણાય, જેવા અનુભવો થાય એ કશું સાચું નથી. પરમાત્માનું માયિક રૂપ છે, અવિદ્યાને લીધે જણાય છે. અવિદ્યાને લીધે પરમાત્માનું જગત રૂપ જણાય છે. અવિદ્યાને લીધે પરમાત્મા જગત રૂપે જણાય છે.
એટલે જગતમાં જે જાણે ને કશું સાચું નથી, માયિક છે, મિથ્યા છે, જાદુગરના ખેલ જેવું છે, કાગળના ટુકડામાં 100 રૂપિયાની નોટ બતાવે એના જેવું છે. એટલે એને સત્ય માનીને આપણે એક પણ નિર્ણય ન લઈ શકીએ, સુખ શાંતિ સલામતી શોધી ન શકીએ. અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ જણાય એને જગત કીધું, અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ ઢંકાઈ જાય છે એને જીવ કીધેલો છે. ખ્યાલ આવ્યો? જે જણાય એ જગત, જે ઢંકાય એ જીવ. પરમાત્માનું જે રૂપ ઢંકાઈ જાય છે ને, સાચે સાચું ખબર પડતી નથી કે આ આ પરમાત્મા જ આ રૂપે બોલી રહ્યો છે, જોઈ રહ્યો છે. સામે આવીને આપણને ગમે તે કહેતો હોય તો એ પરમાત્મા જ છે, ખબર જ નથી પડતી આપણને. એટલે જે ઢંકાઈ ગયો છે ને એ પરમાત્મા છે, જે જણાય છે ને એ જ પરમાત્મા, એ પણ પરમાત્મા જ છે. તો જગત રૂપમ અયોગિન ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતી. ભ્રાંતિ જ્ઞાન એટલે કે ભ્રાંતિને લીધે અવિવેકી અથવા તો અવિચારશીલ મનુષ્યોને પરમાત્માનું જગત રૂપ દેખાય છે. એ માયિક છે, સાચું નથી. જો આ બધી વસ્તુઓ છે ને વારંવાર યાદ કરવી પડે, કરાવવી પડે એકબીજાને. અમુક બધી યુક્તિઓ વગેરે જે હોય એના વડે. તો ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતી જગત રૂપમ અયોગિન. પરમાત્માનું જગત રૂપ, માયિક રૂપ ક્યારે દેખાય? જ્યારે ભ્રાંતિ હોય ત્યારે જણાય આપણને. તો ભ્રાંતિ થવા માટે બધી શરતો પૂરી થાય છે ખરી? આપણને પ્રશ્ન થાય કે ભ્રાંતિ કેમ થાય છે? કે પરમાત્મા જ છે તો જગત ને હું કેમ જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું, આ જગતમાં કેમ સત્ય બુદ્ધિ થઈ રહી છે? તો કે બધી વ્યવસ્થા, બધી શરતો છે ને આ અવિદ્યા પૂરી પાડે છે. એટલે આપણે અહીંયા મહાત્માઓ સુંદર ઉદાહરણ આપે છે. આગળના શ્લોકમાં છે કે આટલું પહેલાં જોઈ લઈએ. જો ભ્રામ્યંતે મોહ સંપ્લવે, મોહરૂપી સમુદ્રમાં ભ્રમિત થતા રહે છે અબુદ્ધય, અબુદ્ધિશાળી એટલે કે વિચાર ન કરનારા જેટલા પણ અજ્ઞાની, અવિવેકી વગેરે જે છે એ જ્ઞાન સ્વરૂપમ અખિલમ, અખંડ જ્ઞાન સ્વરૂપને જ જગત રૂપે, જગતના અર્થ રૂપે. એટલે હકીકતમાં તો ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ જ છે, પરંતુ એને જગતના અર્થ, અર્થ એટલે વિષયો, લાડુ વગેરે, ચૈતન્ય જ છે પણ લાડુ જેવો અર્થ, અર્થ એટલે વિષય કે વસ્તુ રૂપે જોઈ રહ્યા છે અને ભ્રમિત થઈ રહ્યા છે. હકીકતમાં લાડુ આકારની ચૈતન્ય છે. આપણે ઓલું જે મંડપવાળું ઉદાહરણ સમજેલા છીએ. લગ્નનું વાતાવરણ હોય, મંડપ બાંધેલો હોય ધાબા ઉપર, તો મંડપમાં આમ ગોળ કલરનું કાણું પડે તો ગોળ આકારનું આકાશ દેખાય છે. એટલે હકીકતમાં ગોળ નામની વસ્તુ નથી, ગોળ આકારનું આકાશ જણાય છે, ચોરસ આકારનું આકાશ જણાય છે વગેરે. તો એવી રીતે લાડુ આકારનું ચૈતન્ય જણાય છે, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિમાં પડેલું ચૈતન્ય જણાય છે. લાડુ આપણે ખાતાય નથી, લાડુ સાથે કોઈ વ્યવહાર જ થતો નથી. આપણે લાડુ આકારની અંતઃકરણ વૃત્તિ સાથે જ વ્યવહાર કરીએ છીએ. સામે જે વ્યક્તિ છે એના નામ રૂપ વગેરે જે છે એની સાથે આપણે વ્યવહાર નથી કરતા, એ આકારની અંતઃકરણની વૃત્તિ સાથે આપણો બધો વ્યવહાર થતો હોય છે. શું હતું? જ્ઞાન શું? અખંડ જ્ઞાન સ્વરૂપ જ છે, પરંતુ એને અબુદ્ધિશાળી જગત રૂપે, અર્થ, અર્થ એટલે વિષય, ઠોસ વિષય રૂપે. ચૈતન્યનું કોઈ આવી રીતે આકાર વગેરે નથી, છતાં પણ આ જગતનો આકાર, નામ, એનું પ્રયોજન વગેરે બધું જોવામાં આવે છે. તો આવું ચૈતન્ય છે, અખંડ છે, એનો કોઈ આકાર નથી, સર્વવ્યાપક છે. તો એમાં આવું સીમિત એક એકબીજાથી જુદું જગત રૂપ કેવી રીતે જણાય છે? તો અહીંયા જગત છે ને એ ચલચિત્ર જેવું છે. અને સિનેમા આપણે જોવા જઈએ થિયેટરમાં, તો થિયેટરમાં આમ બધું શું કહેવાય, બધી બારી બારણા હોય અને ખૂબ સૂર્યપ્રકાશ આવતો હોય એવું હોય કંઈ? સૌથી પહેલાં તો અંધારું કરી દેવામાં આવે. ચલચિત્ર થિયેટરમાં જઈએ ને ત્યારે સૌથી પહેલાં અંધારું હોય, કશું આપણને આપણી સીટ ક્યાં છે એ દેખાય નહીં. એટલે અંધારું કરી દેવામાં આવે ને તો જ ચલચિત્ર એટલે કે આપણે થિયેટરની ફિલ્મ દેખાય આપણને.
તો પરમાત્મા જ્ઞાન પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. અવિદ્યા જે છે ને, અવિદ્યાનો અંધકાર હોવાને લીધે આપણને ચલચિત્ર રૂપી જગત આ જણાય છે. અવિદ્યાને લીધે આપણે ઓળખી શકતા નથી. તો તો પરમાત્મા જ્ઞાન સ્વરૂપ જ છે અને જગત એ ઇન્દ્રિય ગોચર છે, મૂર્ત છે. આપણને આંખ, કાન, નાક વગેરેથી શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે બધા વિષયો જણાય છે. પરંતુ એ જણાય ને એ ભ્રાંતિ જ્ઞાનવાળાને જ જણાય. જગત ચલચિત્ર કોને જણાય? જે આવી રીતે અવિદ્યાના અંધકારમાં હોય ને એને જ ચલચિત્ર જણાય. એટલે ચલચિત્ર જેવું જગત અજ્ઞાનના અંધકારમાં લઈ જવાથી જ જોવા મળે છે. અવિદ્યા વિના ચલચિત્ર રૂપી જગત આપણને જણાય નહીં, પરમાત્મા જ જણાય. એટલે અજ્ઞાન જેટલું ઘોર હોય ને એટલું ચલચિત્ર સ્પષ્ટ જોવા મળે. એટલે જાણે કે 2-3 બારણા ખુલ્લા હોય ને તો સ્ક્રીનનો જે પડદો વગેરે હોય ને એમાં થિયેટરમાં પિક્ચર વગેરે દેખાય નહીં. બધા બારણા બંધ થઈ જાય, એકદમ ઘોર અંધારું થઈ જાય ને પછી આપણને ચલચિત્ર વગેરે બહુ સ્પષ્ટ રીતે જણાતું હોય છે. એટલે અજ્ઞાન જેટલું ઘોર એટલું જગતરૂપી ચિત્ર સાચું લાગે છે આપણને. પછી થિયેટરમાં પિક્ચર જોનારો હોય ને એ પોતે કેવો પિક્ચરને જોવામાં મશગુલ હોય છે. એને એવી ખબર હોય છે કે હું અંધારામાં બેઠો છું. એને એવું ભાન રહે છે ખરું કે હું અંધારામાં બેઠો છું. એ તો જગતને એટલે કે થિયેટરના ઓલા ફિલ્મને માણવામાં જ મશગુલ હોય છે. એને આટલું બધું સુંદર પિક્ચર દેખાય છે, કંઈ અંધારું છે. એને જાતે એવી ખબર પડે કે હું અંધારામાં બેઠો છું એવું નથી ખબર પડતું. એટલે અંધારામાં છું, અંધારામાં હોઈએ ને અને એ પરખાતું જ નથી માણસને. થિયેટર જોતી વખતે હું અંધારામાં, બાકી આપણા રૂમમાં અંધારામાં બેસી શકીએ, 5 મિનિટે ના બેસી શકીએ. એટલે ટૂંકમાં અંધારામાં છું ને એવી ખબર પડે. અંધારું સાલતું જ નથી. સાલવું એટલે આમ નડવું કે એનાથી છૂટવું છે મારે એવું ખબર જ નથી પડતી. એમ કે અંધારાથી છૂટવું છે વગેરે ખબર નથી પડતી. એટલે જગતરૂપી ચલચિત્રને જોવામાં મગ્ન હોઈએ ને જ્યાં સુધી થિયેટરનું પિક્ચર જોઈએ છીએ ને ત્યાં સુધી અંધારું નડતું નથી. બરાબર? એટલે અજ્ઞાનથી છૂટવાની, અજ્ઞાનથી આમ મુક્ત થવાની ઈચ્છા કેમ નથી થતી? જેમ જગતને સાચું માનીએ છીએ ત્યાં સુધી અજ્ઞાન નડે જ નહીં કોઈ દિવસ. જગતને સાચું માનીએ એટલે સુખ સલામતી વગેરેનું સાધન માનીએ ને ત્યાં સુધી અજ્ઞાન નડે જ નહીં. એટલે અજ્ઞાન નડે ક્યારે? જ્યારે આમ સુખ મેળવવા ગયા અને સુખ ના મળ્યું. એટલે જગતનું જે આમ સારું લાગતું હતું આમ કરીશ ને તો આમ થઈ જશે, પણ ના થયું. એટલે કે એકાદો ધક્કો લાગે કે એકાદી નિષ્ફળતા વગેરે, અર્જુન જેવી નિષ્ફળતા કે આવી કંઈક પરિસ્થિતિ સર્જાય, આમ કરી નાખો હું તો ધનુર્વેદી છું ને આ તેને બધું આ દિવ્ય અસ્ત્રોય મારી પાસે છે, બધું જ છે. એટલે અર્જુનને શું કહેવાય છે? સક્સેસફુલ પર્સન. એમ આ આધુનિક યુગનો સક્સેસફુલ પર્સન એટલે સફળ વ્યક્તિ કહેવામાં આવે છે. બધું જ છે એની પાસે. સ્વજનોનો સાથ છે, દિવ્ય અસ્ત્રો એટલે કે એવી કંઈ સમૃદ્ધિ વગેરે છે, પછી આ લૌકિક અલૌકિક બધી જ પ્રકારની સમૃદ્ધિ સંપત્તિ વગેરે છે. છતાં પણ ફસડાઈ પડ્યો. એટલે ફસડાઈ પડે ને ત્યારે ખબર પડે આ જગત જેવું જણાય છે ને એવું નથી, કંઈક લોચો છે ખરો. એટલે આવી રીતે અજ્ઞાનના અંધકારમાં જ જગતરૂપી ચિત્ર, એટલે જગત છે ને ચિત્ર જેવું છે. સૌથી પહેલાં તો એ સિનેમામાં દેખાતું જે ચિત્ર છે ને એના જેવું છે એવું સમજવાનું. કશું સાચું નથી. ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતી, ભ્રાંતિથી જ જણાય છે અને અંધકારમાં રહીએ ને તો જ જણાય છે. જોનારાને લાગતું નથી કે હું અજ્ઞાનના અંધકારમાં છું. બોલો, જોનારાને લાગે કે હું અંધારામાં બેઠો છું વગેરે. એને હું આ અજ્ઞાની છું કે અજ્ઞાન મારા જીવનમાં વ્યાપેલું છે એવું પ્રત્યક્ષ કે અનુમાન ગમે તે પ્રમાણથી ખબર પડતી નથી. જાતે કંઈ ખબર ના પડે. અજ્ઞાન જ કલ્પ્રિટ છે, એટલે કે અજ્ઞાન જ મૂળભૂત સમસ્યા છે આપણી, એવું જાતે કોઈ દિવસ ખબર ના પડે. એના માટે ઓલો દિલ્હીના ઠગ ને ચોર વગેરેનું ઉદાહરણ આપેલું છે ને
ઓલા માલ હતો નગર શેઠે એ ચોરના જ ઓશિકા નીચે મૂકેલો છે, કોઈ દાડો એ પોતાનામાં ચકાસવાનો જ નથી. તો એવી રીતે જોનારને જાતે ખબર નહીં પડે કે આ જગત ખોટું છે વગેરે. એ જગતને માણવામાં ગળાડૂબ હોઈએ ને ત્યાં સુધી હું અજ્ઞાની છું કે અજ્ઞાન નડે છે સાલે છે એ ખબર નહીં પડે. એટલે આવા લોકોનું કેવું થાય, આને અવિવેકી કે અવિચારશીલ, જગતને જોઈને વિચાર કરતો નથી, માત્ર અનુભવે છે, માણે છે અને એ પ્રમાણે અનુભવો ચાલુ રાખે છે. તો કઠોપનિષદ, મુંડક ને બધા ઘણા બધા ઉપનિષદોમાં આવ્યું અવિદ્યાયામ અંતરે વર્તમાના હા વગેરે મંત્રો જે છે કે અવિદ્યામાં જ રહેનારા બધા લોકો હોય, આંધળો આંધળાને દોરે એ પ્રમાણે એક ખાડામાંથી બીજા ખાડામાં પડતા હોય છે. એટલે અને પાછા પોતાને તો બહુ કુશળ માને કે આ પિક્ચર જોઈ આવ્યો અને પેલું પિક્ચર જોઈ આવ્યો વગેરે વગેરે. બીજું એક સમજવાનું છે, જગતને ચલચિત્ર સાથે સરખાવવામાં આવે છે. તો ચલચિત્રમાં આ થિયેટરના પિક્ચરમાં કશું સાચું હોય ખરું? આગ લાગે કે પછી બહુ વરસાદ પડે તો એ કશું સાચું જણાતું નથી ને કશું સાચું જન્મતું નથી. ત્યાં આગ દેખાય તો એ સાચી આગ હોતી નથી, ત્યાં વગેરે કંઈ પણ ટૂંકમાં વ્યવહાર થતો હોય કશો સાચો હોતો નથી. તો પણ કોઈકના આવી રીતે પુત્રનો જન્મ થયો હોય તો બધા જાણે કે ઉત્સવ મનાવે છે, અને સ્વજનની વિદાય થઈ હોય તો જાણે કે શોકમગ્ન થઈ જાય છે. એટલે બીજું કશું સાચું નથી, છતાં પ્રિય અને અપ્રિય એટલે સાચું ન હોવા છતાં પણ આપણામાં અનેકવિધ લાગણીઓ જન્મે છે. એટલે સાચું માનવા માત્રથી, ભ્રાંતિ માત્રથી પણ આપણામાં સાચી લાગણીઓ જાણે કે જન્મી જાય છે. પછી બીજું, આમ ઘણીવાર આમ પિક્ચર એવું હોય કે પકડી રાખે આપણને 3 કલાક કે ગમે તે ટૂંકમાં હોય તો પકડી રાખે તો આપણને મજા આવે, પણ ઘણીવાર કંટાળો આવે, સારું આગળ વધતું નથી. અરે પણ બરાબર છે આમાં કરવા, એટલે કંઈ ખબર ના પડે, અથવા ધારો કે આપણને ખબર ના પડે અથવા તો કંટાળો આવે ને ત્યારે રસ ના રહે, સારું આગળ વધતું નથી. એકની એક વસ્તુ કે જે હોય આપણને બહુ ખબર નથી પિક્ચર જોવાનો, પણ ટૂંકમાં રસ ન પડે કે કંટાળો આવે તો આમ જરા શું થાય, આમ કંટાળો આવે ત્યારે જરા આમ આ ડાફોડિયા મારીએ આપણે, બરાબર? ડાફોડિયા મારે ત્યારે ખબર પડે કે અંધારું છે, આપણે અંધારામાં બેઠા છીએ, એટલે અંધારાનું ભાન થાય. એટલે જગતમાં જ્યારે આવી રીતે અનુભવો અનેક બધા થતા હોય ને એમાં આવી રીતે કંઈક સારું કંઈ મજા નથી આવતી. એટલે પણ સાચું હોય તો મજા આવે ને. એટલે એ પ્રમાણે અંધકારનું, અજ્ઞાનનું ભાન થાય. અને જેવું અંધારાનું હાય કેવો અંધકાર છે એમ, ત્યારે અંધકારથી ભય જન્મે. અંધકાર હંમેશા ભયજનક જ હોય છે, કે અંધકારમાં કોઈ દિવસ આપણે કમ્ફર્ટેબલ ફીલ ના કરીએ. એટલે આમ આજુબાજુ જોઈએ તો આમ અજ્ઞાનનો અંધકાર હોય ને, જીવનમાં અજ્ઞાન છે એટલે આમ આપણને આમ ભય લાગે, હાય અજ્ઞાન છે એમ કરીને ટૂંકમાં અજ્ઞાનનો ભય લાગે. અને પછી અજ્ઞાનથી છૂટવાનો કોઈ પ્રયત્ન કે એનું કોઈ સાધન પણ નથી આ જગતમાં. એટલે અંધારાથી છૂટવાનું થિયેટરના હોલમાં કોઈ સાધન છે ખરું? કશું જ નથી. એટલે કે જગતમાં રહીએ ને અને અજ્ઞાનથી છૂટી શકાય ને એવું કોઈ ઉપાય નથી, સાધન નથી. જો આવું કોણે નક્કી, આવું કોઈએ બતાવ્યું છે ખરું? આમ તો આવું ના પૂછાય મારે, પણ ના પૂછાય ઇન ધ સેન્સ યાદ ના આવે અચાનક જ પૂછીએ તો. અંધારાથી ભય લાગે અને ભયથી છૂટવાનું, અજ્ઞાનથી છૂટવાનું જગતમાં રહીને, થિયેટરમાં બેસી રહીને આપણે અંધારાથી નથી છૂટી શકવાના. એમ જગતમાં રહીને, જગતને સત્ય માનીને આપણે ભયથી, દુઃખથી, મૃત્યુથી, અજ્ઞાનથી છૂટી શકવાના નથી. આવું કોઈએ કીધું છે ખરું? જાહેર કરેલું છે? આમ કોઈ ઉપાય જણાય નહીં આપણને અંધારાથી છૂટવાનો. આવો શબ્દ બોલ્યું તો યાદ આવી જાય. આમ તો શોક મુક્તિનો કોઈ ઉપાય જણાય નહીં આપણને, અંધારાથી છૂટવાનો, ભયથી છૂટવાનો. હા, એ તો પછી પણ સૌથી પહેલાં આપણને ખબર પડવી જોઈએ. આવું કોઈ બોલ્યું છે ખરું એમ? આ તો કોઈક શિષ્યની વાત છે.
અર્જુન બોલેલો. શું બોલ્યો છે અર્જુન? ના, એ તો સોચામી તો નારદજી બોલે છે. બીજા અધ્યાયનો 8મો શ્લોક. નહીં પ્રપશ્યામી, આપણને જાતે કોઈ દિવસ જોવા નહીં મળે શોક મુક્તિનો ઉપાય, અજ્ઞાનથી છૂટવાનો ઉપાય. જ્યાં સુધી અંદર થિયેટરમાં બેઠા છીએ ને ત્યાં સુધી અંધકારથી છૂટી ના શકાય. એટલે કે અર્જુને શરણાગતિ સ્વીકારે છે. શરણાગતિ મંત્ર છે આ. નહીં પહેલી લીટી, હા, ખાલી નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોક મુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. આ ઇન્દ્રિયોને સૂકવી નાખનારો એટલે કે વિષાદ. આ વિષાદ છે ને બધી એટલે લાડુ હોય પણ જીભવા એનો રસ ના, જીભ સુકાઈ જાય એમ. લાડુનો રસ જીભ ક્યારે માણે? જ્યારે જીભ ભીની હોય તો. જીભ સુકાઈ ગયેલી હોય ને તો લાડુનો રસ ના મળે. એટલે ટૂંકમાં ઇન્દ્રિયોને સૂકવી નાખનારો જે આ શોક છે, વિષાદ છે, એની મુક્તિનો કોઈ ઉપાય હું આ જગતમાં જોતો નથી. આ જગતમાં નહીં, એટલે સ્વર્ગમાં જજે ને તોય મળશે. અવાપ્ય ભૂમૌ અસપત્નમૃત રાજ્યમ સુરાણામ અપી ચ આધિપત્યમ. આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળી જાય કે સ્વર્ગનું આધિપત્ય મળે ને તો પણ આ શોક મુક્તિનો કોઈ ઉપાય હું આ જગતમાં જોતો નથી. આને શરણાગતિ મંત્ર કહેવામાં આવે છે. એટલે જગતમાં રસ નથી. જો ઓલું પિક્ચરમાં કંટાળો આવ્યો ને ત્યારે ખબર પડી કે અલા ભય કે વગેરે આનાથી છૂટો બાપા, અંધકારથી કે અજ્ઞાનથી. એટલે જગતમાં રસ ના. અર્જુનની કેવી હાલત હતી કે સારું હારીએ તો સારું કે જીતી જઈએ તો સારું, લાભ શેમાં છે? એટલે યુદ્ધમાં એને કોઈ રસ જ ના રહ્યો, વિજયમાં પણ રસ રહ્યો નહીં. એટલે કે એને આવું જ્યારે રસ, કંટાળો આવે ત્યારે પિક્ચરમાં કંટાળો આવે અને ઓલામાં જગતમાંથી કોઈ રસ ન રહે, ચલચિત્ર જોવામાં કોઈ રસ ન રહે, ત્યારે પછી મૂળભૂત સમસ્યા આ અંધારું છે ને એ ખબર પડે. અંધારામાં રહીશું ને ત્યાં સુધી આ છે ને ચાલુ જ રહેશે. અંધારાથી છૂટો પહેલાં બહાર જાઓ સૂર્યપ્રકાશમાં. એટલે કે ચલચિત્ર પૂરું થાય ને એની રાહ જોઈએ, જાણે કે ક્યારે આ સારું પૂરું થાય વગેરે વગેરે. એટલે ક્યારે આવી રીતે જગતરું અંધારામાંથી છૂટીને બહાર મુક્ત જે આકાશ અજવાળું છે ને એમાં હું આવી રીતે વિચરણ કરું. એટલે જગતમાંથી વૈરાગ્ય જન્મે ને ત્યારે જ્ઞાન સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય. કંટાળો આવે ને ત્યારે બહાર જવાની ઈચ્છા થાય, હેડો ને બહાર જઈ આવીએ, જરા આંટો મારી આવીએ. તો એમ જગતમાં જ્યારે રસ ન રહે, વિષયા વિનિવર્તનતે, તો જે વિષય રસ જ્યારે ન રહે ને ત્યારે વૈરાગ્ય જન્મે અને જ્ઞાન ક્યાંથી દેખાય છે. એટલે જગત આ ચલચિત્ર દેખાય છે કઈ રીતે એમ. એટલે કે જગતનું મૂળ શું છે, જે કેમ આ જગત આવું દેખાય છે વગેરે. કોક એટલે જગત જે દેખાય છે સાચું નથી, પણ એનું કારણ સાચું હોવું જોઈએ. કારણ ઇન ધ સેન્સ એનું ઉપાદાન, અધિષ્ઠાન વગેરે ટૂંકમાં. એટલે કે એ જે જ્ઞાન પ્રકાશથી જણાઈ રહ્યું છે મને, એ જ્ઞાન પ્રકાશને ઓળખવાની, જાણવાની ઈચ્છા જન્મે છે. એટલે જગત અને ચલચિત્ર, એટલે જગત અને થિયેટરમાં જે આપણે પિક્ચર વગેરે જોઈએ છીએ એની સરખામણી અહીંયા આચાર્ય આ 2-3 શ્લોકમાં સમજાવે છે. કે ખાલી અંધકાર હોય ને તો પછી જગત દેખાય નહીં. સુષુપ્તિમાં એકદમ અંધારું છે, અજ્ઞાન છે માત્ર, એમાં કશુંય જણાય નહીં જગત. પણ એમાં પ્રોજેક્ટરનો પ્રોજેક્ટર, અત્યારે તો ટેકનોલોજી કઈ હશે ખબર નહીં, પણ આપણે મારા ખ્યાલથી પ્રોજેક્ટરથી આમ જાણે કે પ્રકાશ, કૃત્રિમ પ્રકાશ ચાલુ કરીએ એટલે પડદા ઉપર બધું પડે ફિલ્મ એની. તો એ પ્રમાણે સ્વરૂપ અજ્ઞાન તો સુષુપ્તિમાં છે, એકદમ અંધારું છે ત્યારે જગત જણાતું નથી. કૃત્રિમ પ્રકાશ હોય ને ત્યારે જગત જણાય. બરાબર? જગત ક્યારે જણાય? જ્યારે પ્રોજેક્ટર રૂપી કૃત્રિમ પ્રકાશ હોય તો. આ કૃત્રિમ પ્રકાશ શબ્દ વાપરવાનું પ્રયોજન એટલું છે કે સાચો નથી, જાણે કે. તો એવી જ રીતે જગતને જોનારો છે કોણ? કૃત્રિમ પ્રકાશ હોય ને તો જગત જણાય. એટલે ઊંઘી ગયા હોઈએ ત્યારે કશું જણાતું નથી જગત, જાગીએ ત્યારે આ બધું જણાય છે. કેમ? કૃત્રિમ પ્રકાશ. હા, પ્રોજેક્ટર એટલે આમ શું એમ કૃત્રિમ પ્રકાશ કોનો છે? ચિદાભાસનો છે. ચિદાભાસ હોય ને તો જ જગત જણાય.
કૃત્રિમ પ્રકાશ ચિદાભાસની સ્થાને છે, પ્રોજેક્ટરવાળું. એટલે ચિદાભાસ હોય ને તો જગત જણાય, એટલે ચિદાભાસ જ જગતને જુએ છે. મારા ખ્યાલથી શ્વેતાશ્વતરની આપણે જ્યારે પહેલી પાનાની ચર્ચા જે હતી કે આખી જીવની યાત્રા ત્યાં બતાવવામાં આવી હતી, ત્યારે અવિદ્યાના કંઈક 4 લક્ષણ કીધા હતા. ચિદાભાસયા વગેરે, આભાસયા, અવિદ્યાના 4 લક્ષણ હતા. તેમાં સાભાસયા, અનાદિ અનિર્વાચ્યયા વગેરે વગેરે કરીને 4 લક્ષણ હતા. તેમાં સાભાસયા એટલે કે ચિદાભાસને જ અવિદ્યા જણાય છે, ચિદાભાસને જ અવિદ્યાવાળું આ જગત જણાય છે. ચાલો એ ચર્ચા થોડુંક વિષય બીજો છે, પણ હા, કૃત્રિમ પ્રકાશ જેવો ચિદાભાસ હોય ને તો જ જગત જણાય. એટલે ચૈતન્ય રૂપે બનેલું અંતઃકરણ જે છે ને, એટલે ચૈતન્યથી એનલાઇવન્ડ એટલે કે વ્યાપ્ત થયેલું અંતઃકરણ એને ચિદાભાસ કહેવાય. તો ચિદાભાસના પ્રકાશથી જ આ ઇન્દ્રિયો વડે જગત જણાઈ રહ્યું છે. કેટલી મિનિટ છે? 4 મિનિટ. પછી આપણે બુધવારે મળવાના છીએ. ચાલો તો પછી મેં કીધું રામજીનું કરવું છે તો ત્યારે કરીએ. આ ચર્ચા ચાલુ રાખીએ કે થોડું ઘણું બીજું કરવાનું છે? ચાલુ રાખીએ. ચાલો. એટલે ચલચિત્ર અને જગત એ બેની આપણે સમાનતાઓ સમજી રહ્યા છીએ. ચલચિત્ર ખાલી અંધારામાં ના જણાય, સુષુપ્તિમાં ના જણાય, એમ એવી રીતે ચિદાભાસનું જ્યારે પ્રકાશ હોય ત્યારે ઇન્દ્રિયો વડે આ જગત રૂપી ચલચિત્ર જણાય છે. ચિદાભાસના પ્રકાશમાં જ જગત જણાય છે. ચિદાભાસનો પ્રકાશ હકીકતે આત્મપ્રકાશ જ છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ પ્રતિબિંબિત થઈ રહ્યા છે. એટલે ચિદાભાસ કંઈક સ્વતંત્ર જુદો એક પ્રકાશ છે એવું નથી. સૂર્યનો પ્રકાશ જ આ પ્રોસેસ થર્મલ પાવરને બધો કરીને ઇલેક્ટ્રિસિટી રૂપે પ્રોજેક્ટરમાં આવતો હોય છે. એટલે કે ચિદાભાસનો પ્રકાશ હકીકતમાં આત્મચૈતન્ય જ છે. આત્મચૈતન્યના પ્રકાશથી જ બધું જણાય છે. પણ આત્મચૈતન્યનો પ્રકાશ હોય તો અજ્ઞાન જતું કેમ નથી રહેતું? આમ એવું કહે કે ચિદાભાસ રૂપે હકીકતમાં તો આત્મા ચૈતન્ય જ પ્રકાશે છે. હવે પ્રોજેક્ટરના પડદાથી પ્રોજેક્ટરના પ્રકાશથી થિયેટરનું અંધારું જતું રહે જ ખરું? ના, નથી જતું. આખો કંઈ થિયેટરનો જે હોલ છે એ કંઈ પ્રકાશ નથી થઈ જતો. એટલે અજ્ઞાન દૂર ના થાય. એટલે આત્મચૈતન્યના પ્રકાશથી આવી રીતે પરાવર્તિત જે છે એનાથી અજ્ઞાન દૂર થતું નથી. હા, એટલે ચિદાભાસ પ્રોજેક્ટરની લાઇટ કે પ્રકાશ શું કરે છે? અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યા વગર આપણને ચલચિત્ર બતાવે છે. ખ્યાલ આવે છે? અંધારાને પૂરેપૂરું દૂર કર્યા વગર જ આપણને થિયેટરનું પિક્ચર બતાવે છે. એવી રીતે ચિદાભાસ સંપૂર્ણ અવિદ્યાને દૂર કર્યા વગર જગત રૂપ થોડું થોડું બતાવ્યા કરે છે. પરમાત્માનું માયિક રૂપ બતાવે છે. ચિદાભાસનો જે પ્રકાશ છે એ સંપૂર્ણ અંધકારને, સંપૂર્ણ અવિદ્યાને દૂર કરતું નથી, પરંતુ થોડું થોડું દૂર કરે છે. એટલે કે આવી રીતે પરમાત્મા ઓળખાતા નથી પણ જગત જણાઈ જાય છે. એમ ખ્યાલ આવે? આખું અંધારું નથી દૂર કરતો પ્રોજેક્ટરનો પ્રકાશ, પણ થોડુંક જ્યારે ચલચિત્ર દેખાય ને એટલું જ એ પ્રકાશ પાથરે છે. એટલે અજ્ઞાન અંધકાર આખું દૂર નથી થતું અને જગત દેખાય છે આપણને. અને પછી કેવો પ્રકાશ જણાય છે ચિદાભાસનો? તો કે ઉપાધિ અંતઃકરણ, જેવું અંતઃકરણ હોય ને, અંતઃકરણમાં જેવી વાસનાઓ હોય વગેરે વગેરે કર્મના સંસ્કારો હોય એવું આપણને જગત જણાય છે. એટલે જગત માટે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. આ વસ્તુ વેદાંત કહે છે. જગત આવું છે, જગત તેવું છે. જગત આપણું જ પ્રતિબિંબ છે. ખાસ એ ધ્યાન રાખવાનું કે જગત માટે કોઈ ફરિયાદ જાણે કે આ વ્યક્તિ આવી છે ને એટલે એ બધી ધંધા વેદાંતીના પક્ષમાં નથી, અથવા તો વેદાંતીએ એનાથી દૂર રહેવું જોઈએ. બધી મર્યાદાઓ વગેરે જે છે ને એ આવી રીતે અજ્ઞાનને લીધે જ જણાય છે. જગતમાં કશું મર્યાદાઓ નથી, તો આપણું અંતઃકરણ, આપણી વાસનાઓને લીધે જ આપણે આ જગતને જોઈ રહ્યા છીએ. એટલે અંતઃકરણ રૂપી પટ્ટી એટલે ફિલ્મ, ઓલી જે સંસ્કારો વગેરે ન હોય ને તો કેવળ શુદ્ધ પ્રકાશ જ જણાય. પ્રોજેક્ટર ચાલુ કરીએ અને ઓલી ફિલ્મ ના હોય અંદર તો શું જણાય? કેવળ ઓલો જે વ્હાઇટ લાઇટ હોય કે જે ઓફ વ્હાઇટ લાઇટ હોય એ જ જણાય.
એટલે શુદ્ધ પ્રકાશ જ જણાય અને અંધારું દૂર થઈ જાય. પરંતુ અંતઃકરણમાં આવી રીતે આ બધા જે સંસ્કારો છે એને લીધે આપણને આવું દૃશ્ય જગત અનેક નામ રૂપ અને ભેદવાળું જણાઈ રહ્યું છે. કદાચ આ મીટિંગ પૂરી થશે હવે. જગત રૂપ શું હતું? હા કરવાનું છે. ચાલો એકવાર આટલું ખાલી 6 મુદ્દા છે, આપણે ત્રીજો જોઈ લઈએ. આ ચલચિત્રની સાથે જગતને સરખાવવામાં આવી રહ્યું છે. વચ્ચે થિયેટરમાં બેઠા હોઈએ, એકાદ દરવાજો ખુલે ને ત્યારે બહારનું અજવાળું આવે. બહારનું અજવાળું જેવું આવે ને ત્યારે ખબર પડે કે ચલચિત્રનો પ્રકાશ થોડોક ઓછો ઝાંખું થાય. બહારનો સૂર્યપ્રકાશ જ્યારે આવે ત્યારે આપણને આ જે જગતરૂપી ચલચિત્ર છે ને એ થોડું ઝાંખું પડે. બહારનો પ્રકાશ આવે એટલે શું? મૂળ જે સૂર્યપ્રકાશ, મૂળ જ્ઞાન પ્રકાશ આવે ને ત્યારે ખબર પડે આ જગત જેવું છે ને થોડુંક ઝાંખું પડે. તો કયો જ્ઞાન પ્રકાશ આવે? આપણે આ વેદાંત શ્રવણ વગેરે કરીએ ને ત્યારે ખબર પડે આ જગત તો માયિક છે, કશું સાચું નથી, મિથ્યા છે વગેરે વગેરે. એટલે શ્રવણ દરમિયાન છે ને દરવાજો ખુલે છે બહારનો. એટલે ચલચિત્ર રૂપી જગતમાં રહેલી સત્ય બુદ્ધિ છે ને જે એ ઓછી થાય છે. ખાલી કહી દઉં ફરીથી, આપણે પિક્ચર જોતા હોઈએ થિયેટરમાં ત્યારે એકાદ 2-3 દરવાજા ઇન્ટરવલમાં કે ગમે ત્યારે ખુલે ને ત્યારે જે ચિત્ર છે ઝાંખું પડે. તો વેદાંતનું શ્રવણ વગેરે કરીએ ને ત્યારે આ જગતમાં સત્ય બુદ્ધિ થોડી ઝાંખી પડે. એટલે દરવાજો ખુલે એટલે જ્ઞાન પ્રકાશ આવે ને બહારનો સૂર્યપ્રકાશ, ત્યારે જગતનો જે પ્રકાશ છે ને એ થોડો ઝાંખો પડે, સત્ય બુદ્ધિ ઓછી થાય છે. પછી જગતરૂપી જે પિક્ચર છે ને એમાં અનેક પાત્રો અને વ્યવહાર છે. અનેક બધા અંદર ચેતન પાત્રો જણાઈ રહ્યા છે, એકબીજા સાથે જુદા જુદા પ્રકારનો વ્યવહાર કરનારા હોય છે. એટલે આપણને એવી ભ્રાંતિ થાય કે અનેક ચેતન છે અંદર, અનેક ચેતન જીવો છે. બધી યોનિઓ અને બધા જે ટૂંકમાં આવેલા તે શરીરો છે અને બધી એ લોકો વ્યવહાર કરી રહ્યા છે. પણ હકીકતે તો કેવું, એક જ પ્રકાશ જ છે ને, માત્ર પ્રોજેક્ટરમાં રહેલો પ્રકાશ માત્ર જ આપણને અનેક પાત્રો અને એના વ્યવહાર, એના કર્મ અને ફળ ને બધા રૂપે જણાઈ રહ્યો છે. એટલે બીજું બધું દૃશ્ય છે છતાં શરીરને વગેરેને લીધે અનેક ચેતનની આપણને ભ્રાંતિ થઈ રહી છે. ચેતન અથવા તો જ્ઞાન પ્રકાશ એક જ છે, છતાં પણ અનેક બધા જીવો અને એમનો વ્યવહાર વગેરે જણાય છે. એવી રીતે જગતમાં ચેતન, પરમાત્મા, બોલનારો, સાંભળનારો, જોનારો, બધું ચેતન તો એક જ છે, પરંતુ અનેક બધા જીવો, એમનો વ્યવહાર, કર્મફળ, ગતિ વગેરે બધું જણાઈ રહ્યું છે. પિક્ચરમાં ગમે તેવા કંઈક ભૂકંપ થાય, આગ લાગે કે અતિવૃષ્ટિ થાય તો એ પ્રેક્ષકનું, જોનારનું કશું બગડતું નથી. આમાં આગ લાગે તો આપણને ગરમી લાગે એવું એ નથી. તો આપણે એસી હોલમાં જ બેઠા હોઈએ છીએ અને વરસાદ પડે તો આપણા કપડાં કંઈ ભીંજાતા નથી. એટલે આપણા દ્રષ્ટાનું, પ્રેક્ષકનું, જગતને જોનારો જે છે ને એનું કશું બગડતું નથી. દ્રષ્ટા અસંગ જ રહે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. એનું કશું બગડતું નથી. દ્રષ્ટાનું, ચેતનનું, જગતરૂપી દૃશ્યને લીધે કશું જ બગડતું નથી. અને જે જોનારો છે, ચલચિત્રને જોનારો, એને ચલચિત્રનું રહસ્ય ખબર પડી જાય ત્યારે એને શું કામ, કેવું એટલે ખબર પડે, રહસ્ય ખબર પડે ત્યારે એને આમ શું થાય છે? એટલે એક જ્ઞાન પ્રકાશ જ છે, એનો કોઈ રંગ નથી અને છતાં પણ અનેકવિધ રંગબેરંગી બધું ચિત્ર જણાય છે.
એટલે એક જ જ્ઞાન પ્રકાશ, એક જ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે. જુદા જુદા રંગની પટ્ટીને લીધે, જુદા જુદા રંગના સંસ્કારો, વાસનાઓ વગેરેને લીધે આ અનેક બધા રંગો, દૃશ્યો વગેરે જગતમાં જણાઈ રહ્યા છે. જે જણાય છે ને એ ખોટું છે, અને જેને લીધે જણાય છે ને એ સાચું છે. કોને લીધે જણાય છે? જ્ઞાન પ્રકાશ કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને લીધે આ જગત જણાય છે. એટલે જેને લીધે જણાય છે ને એ સાચું છે, જે જણાય છે ને એ માયિક છે, ખોટું છે, દેખાડો છે માત્ર. આ બધા વિચારો જ્યારે કરતા હોઈએ ને ત્યારે આમ જગતમાં આપણને કરવાનું મિથ્યા છે. જગત એટલે શું? જગત આપણામાં જે કંઈ લાગણીઓ જન્માવે છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, આ બધી વસ્તુઓને સમર્થન ન આપવાની સ્વતંત્રતા આપણે કેળવવાની છે. સાચી વ્યવહાર એટલો બધો કાયદાવાળો, એટલે કે ખરેખર આપણું અપમાન થયું હોય એવું લાગે આપણને, પણ ત્યારે જરાક આ વેદાંત શ્રવણને આપણે એપ્લાય કરીએ, યાદ કરીએ કે અપમાન છે ને આ ઓલા થિયેટરમાં દેખાતા જેવું જ છે. હકીકતમાં તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે, અને અપમાન બપમાન કશા શબ્દો બધું એક ચૈતન્ય જ છે. એ જ આ વાણી રૂપે, શબ્દો રૂપે પ્રગટ થાય છે, દૃશ્યોથી આંખ રૂપે પ્રગટ થાય છે વગેરે બધું છે. એક નિર્વિશેષ નિર્મળ જ્ઞાન સ્વરૂપ જ છે. આપણને અનેકવિધ આવા દૃશ્યો રૂપે, શબ્દ, સ્પર્શ, રંગ, રસ રૂપે એક ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ જણાઈ રહ્યા છે. એટલે હવે આ રીતે આપણે જોયું છે એક જ્ઞાન સ્વરૂપ. જો ખાલી એકવાર શ્લોક આપણે વાંચી જઈએ જેથી આ આપણે એનો અર્થ સમજ્યા છીએ ને એવું લાગે. યદેત દૃશ્યતે મૂર્તમ, જે કંઈ જગતમાં મૂર્ત, ઠોસ, નક્કર બધું જણાય છે, જ્ઞાનાત્મનઃ તવ, એ તું જ જ્ઞાન સ્વરૂપનું જ આ પ્રતિબિંબ છે. ભ્રાંતિ જ્ઞાનેન પશ્યંતિ, ભ્રાંતિને લીધે જ પરમાત્માનું, ચૈતન્યનું જગત રૂપ જણાય છે. અવિવેકને લીધે, અવિચારને લીધે, વિચાર ન કરીએ ત્યાં સુધી જ ચૈતન્ય આપણને નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે જણાય. ચૈતન્ય જ જણાય છે. જે જણાય છે ચૈતન્ય જ છે, પણ ભ્રાંતિને લીધે આપણને નામ રૂપ જણાય છે. જે જણાય છે સુવર્ણ જ છે, પણ ભ્રાંતિને લીધે બંગડી, બુટ્ટી વગેરે નામ, આકાર, પ્રયોજન જણાઈ રહ્યા છે. જ્ઞાન સ્વરૂપમ અખિલમ, અખંડ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એને અબુદ્ધિ એટલે કે અવિચારશીલ, જેને મંદબુદ્ધિ વગેરે જે છે અવિવેકીઓ જગત રૂપે, અર્થ સ્વરૂપમ એટલે કે ઠોસ નક્કર લાડુ રૂપે જોઈ રહ્યા છે. ભ્રામ્યંતે મોહ સંપ્લવે, અને લાડુને સત્ય માનીને મોહમાં પડે છે. સંપ્લવ એટલે કે સમુદ્રમાં પડે છે, ભ્રમિત થઈ રહ્યા છે. એ તું જ્ઞાનવિદઃ, પરંતુ જે આવી રીતે જ્ઞાન સ્વરૂપને જાણનારા છે, ચૈતન્ય સ્વરૂપને જાણનારા છે, એ શુદ્ધ ચેતસ, નિર્મળ અંતઃકરણના છે. તે અખિલમ જગત જ્ઞાનાત્મકમ પ્રપશ્યતિ, સંપૂર્ણ જગતને એક નિર્વિશેષ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપે જોઈ રહ્યા છે. એક જ થિયેટરનો પ્રકાશ છે, જે ખાલી અંતઃકરણના સંસ્કારોને લીધે અનેક નામ રૂપ વગેરે રૂપે જણાય છે. એટલે તું અરૂપમ પારમેશ્વરમ જ્ઞાનાત્મકમ, તું ત્વદ્રૂપમ, તમારું પારમેશ્વર જે રૂપ છે જ્ઞાનાત્મકમ, એને જ શુદ્ધ અંતઃકરણવાળા જ્ઞાનવિદઃ પશ્યંતિ, એટલે કે શુદ્ધ હૃદયના જે બધા છે એ નિર્વિશેષ પરમાત્માને જ્ઞાન ચૈતન્ય સ્વરૂપે જ જોઈ રહ્યા છે. હવે થોડીક ચર્ચા બીજી આવે છે, તો આપણે હવે આવતી વખતે જોઈશું. થોડુંક રામજીનું આપણે જોઈ લઈએ.